શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે એક પ્રસંગ જોઈશું ગોવિંદ સ્વામીના બહેન કાનબાઈનો. ગોવિંદ સ્વામીના બહેન કાનબાઈ આંતરી ગામથી વ્રજમાં આવીને રહ્યા. શ્રી ગુસાઈજીએ એમને માથે શ્રી નવનીત પ્રિયાજીનું સુંદર સ્વરૂપ પધરાવી આપ્યું. ઘણા વાત્સલ્ય ભાવથી એ સેવા કરવા લાગ્યા. શ્રી ઠાકોરજી એવા હળી ગયા કે એમની સાથે બોલે, ખેલે અને લીલાના દર્શન પણ આપે. કાનબાઈ ગોવિંદ સ્વામીના બહેન અને પરમ ભગવદીય હોવાથી શ્રી ગુસાઈજી પણ એમના પર સારી કૃપા રાખતા. કાનબાઈ પોતાના શ્રી ઠાકોરજીને પાતળ ભોગમાં ધરતા. એટલું જ નહીં, ફરી ફરીને એ જ પાતળ ધરતા. જોનારને આ નવાઈ જેવું લાગતું. એક તો પ્રસાદી પાતળ ભોગમાં ધરે અને તે પાછા ફરી ફરીને ધરે. કોઈએ શ્રી ગુસાઈજીને આ વાત કરી. શ્રી ગુસાઈજીએ કાનબાઈને બોલાવીને પૂછ્યું, અરે તું આવું કેમ કરે છે? કાનબાઈએ ખૂબ જ દીનતાથી ઉત્તર આપ્યો, કૃપાનાથ, બાળક એવા ચંચળ છે કે ભાણે બેસીને પૂરું જમતા જ નથી. થોડું થોડું આરોગીને ખેલવા લાગી જાય છે. પાછા વળી ભૂખ લાગે ત્યારે એ જ પાતળમાં આરોગવા બેસે છે. એમાં હું શું કરું મહારાજ? શ્રી ગુસાઈજી સમજી ગયા કે આને સાક્ષાત બાલભાવ સિદ્ધ થયો છે. શ્રી ઠાકોરજી એને આવો અનુભવ કરાવે છે. એના પર ઘણી કૃપા કરી રહ્યા છે. પેલા ચાળી કરનાર વૈષ્ણવને શ્રી ગુસાઈજીએ પછી બોલાવ્યા અને કહ્યું કે કાનબાઈ જે કરે છે તે એને માટે ઉત્તમ છે. બીજાઓએ એવું ન કરવું. આ પ્રસંગ પરથી સિદ્ધાંત નવનીતનો એક સિદ્ધાંત જોઈએ. એક ભગવદીએ ગાયું છે કે સેવક વિચિત્ર સેવા રસાલ. ભક્તિ માર્ગ ભાવનાઓ પર નિર્ભર છે. વૈષ્ણવે પોતાના ભાવ અનુસાર કરેલી સેવા એના શ્રી ઠાકોરજી પરમ પ્રેમથી સ્વીકારે છે. આ સિદ્ધાંત સમજી લઈએ તો વૈષ્ણવના દોષ જોવાના અપરાધથી આપણે બચી જઈએ. એક બીજો પ્રસંગ જોઈએ. કાનબાઈ મહાવનથી આવીને ગોકુળ રહેવા લાગ્યા હતા. પણ એક દિવસ કોઈક કાર્યાર્થે મહાવન જવું પડ્યું. પોતાના શ્રી નવનીત પ્રિયાજીને દેવકા બેટીજીને ત્યાં પધરાવીને ગયા. શીતકાળના દિવસો હતા. એ રાત્રે શ્રી દેવકાજીએ પોતાના શ્રી ઠાકોરજીને તો સુખ સૈયામાં પોઢાવ્યા, પરંતુ રોજની ટેવ ન હોવાથી કાનબાઈના શ્રી ઠાકોરજીને પોઢાવવાનું ભૂલી ગયા. મહાવનમાં સૂતેલા કાનબાઈને શ્રી ઠાકોરજીએ રાતમાં જતાવ્યું કે હું સિંહાસન ઉપર બેસી રહ્યો છું. મને બહુ ઠંડ લાગે છે. એકલો એકલો ડરું છું. અડધી રાત્રે કાનબાઈ ગોકુલ દોડી આવ્યા. આવીને ઘર ઉઘાડ્યું અને કહ્યું કે મારા ઠાકોરજી પધરાવી આપો. દેવકાજી કહે છે, અરે કાનબાઈ, ઠાકોરજી તો પોઢ્યા છે. અત્યારે રાતમાં કેમ કરીને પધરાવી આપું? કાનબાઈ કહે છે, નાજી, પોઢ્યા નથી, સિંહાસન પર બિરાજી રહ્યા છે. આપ પોઢાવાનું ભૂલી ગયા છો. મંદિર ખોલીને જોયું તો વાત ખરી હતી. સ્નાન કરીને શ્રી ઠાકોરજીને ઝાપીજીમાં પોઢાવી આપ્યા. કાનબાઈ પધરાવીને ઘેર આવ્યા. શ્રી નવનીત પ્રિયાજીને છાતી સાથે લગાવ્યા અને ઘણી મનુહાર કરી. મારા લાલ, તમને બહુ પરિશ્રમ પડ્યો. હું જ ભૂલી કે તમને સાથે પધરાવી ન ગઈ. વહાલા, હવે આવું કદી નહીં કરું. શ્રી ઠાકોરજી પરમ પ્રેમથી એમને લપેટાઈ રહ્યા. આ પ્રસંગ પરથી સિદ્ધાંત નવનીતનો સિદ્ધાંત જોઈએ. શ્રી હરિરાય પ્રભુ ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીને બીજાના ભરોસે મૂકવા નહીં. જેવી બને તેવી સેવા જાતે કરવી. જવું પડે તો સાથે પધરાવીને જવું, અથવા વહેલા વહેલા પણ સેવા પહોંચી લેવી. શ્રી ઠાકોરજી
આવી અપેક્ષા રાખે છે. હવે એના પછીનો એક પ્રસંગ જોઈએ. કાનબાઈને પોતાના જ ઠાકોરજી અનુભવ જતાવતા એવું નહીં, એક વખત શ્રી ગોકુળ ચંદ્રમાજીએ રાતમાં પધારીને આજ્ઞા કરી, કાનબાઈ, હું તારે ઘેર પોઢવા માટે આવ્યો છું. કાનબાઈ પૂછે છે, બાવા, આપ તો શ્રી ગુસાઈજીને ઘેર સુખેથી પોઢો છો ને? શ્રી ઠાકોરજી કહે છે, કાનબાઈ, આજે મને ત્યાં સુખ સૈયાની ગાદીમાં કંઈક ખૂચે છે, તેથી નીંદ આવતી નથી. કાનબાઈ કહે છે, બાવા, કાલે સવારે જ હું ત્યાં કહેવા આવીશ. સવારે જઈને કાનબાઈએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે કૃપાનાથ, વાત આમ બની છે, આપ તપાસ કરાવો. તપાસ કરાવતા તે દિવસે નવી ભરાવેલી સૈયાની ગાદીમાંથી કપાસિયો નીકળ્યો. રૂ ભરતી વખતે બેદરકારીથી રહી ગયેલો. શ્રી ગુસાઈજીએ એ ભરનારને ઠપકો આપ્યો, કેમ કે સુકુમાર પ્રભુને એનાથી શ્રમ થયો હતો. પછી તો જ્યારે ગાદી ભરવાની હોય ત્યારે કાનબાઈ જાતે જ રૂ સાફ કરીને ગાદી ભરી આપતા. કાનબાઈનો અન્ય એક પ્રસંગ જોઈએ. શ્રી ગુસાઈજી કૃષ્ણરાયજી સાથે કાનબાઈને ત્યાં પ્રસાદની પાતળ મોકલાવતા. એક દિવસ પાતળ લઈને જતા રસ્તામાં કૃષ્ણરાયજીના પગને કોઈ જૂઠણની પાતળનો સહેજ સ્પર્શ થઈ ગયો. એમણે વિચાર્યું કે કંઈ નહીં, ચાલશે. કાનબાઈને ક્યાં જાજો આચાર વિચાર છે. પાતળ લાવીને મૂકી. કાનબાઈએ એ લઈને ભોગ ધરવા ગયા. ત્યાં તો શ્રી ઠાકોરજીએ તરત આજ્ઞા કરી, આ પાતળ છોવાઈ ગયેલી છે. લાવતા પગ નીચે જૂઠણની પાતળનો સ્પર્શ થયો છે. આ મને ધરીશ નહીં. કાનબાઈએ ફરી નાઈને સામગ્રી કરીને ભોગ ધર્યો. મનમાં પરિતાપ થયો, મારા લાલાને કેટલી બધી વાર ભૂખ્યા બિરાજી રહેવું પડ્યું. પછી જઈને કૃષ્ણરાયજીને ખીજીને કહ્યું, અરે ભાઈ, તમે આવું કરો છો? છોવાયેલી પાતળ મૂકી ગયા. મારા લાલાને કેટલી બધી વાર ભૂખ્યા રહેવું પડ્યું. હવે તમે પાતળ મૂકવા આવતા જ નહીં. કૃષ્ણરાયજી નવાઈ પામ્યા. પગ નીચે પાતળ આવી ત્યારે ત્યાં કોઈ હતું નહીં. કોણ કહી ગયું હશે? પછી ખ્યાલ આવ્યો, અરે એની સાથે તો શ્રી ઠાકોરજી સાક્ષાત વાતો કરે છે અને હું એના આચારનો વિચાર કરી ભૂલ કરી બેઠો. ભગવદીઓની વાત કેવી નિરાળી છે. આવા અનુભવી અને કૃપાપાત્ર ભગવદીઓ હતા એ કાનબાઈ. આ પ્રસંગના સિદ્ધાંત નવનીતનો સિદ્ધાંત જોઈએ. સેવામાં આચાર શુદ્ધિનો આગ્રહ જરૂરી છે. સ્વમાર્ગમાં એવા અનેક પ્રસંગો બન્યા છે કે ગોસ્વામી બાળકોને ત્યાં તેમજ વૈષ્ણવને ત્યાં જાણે અજાણે અનાચાર થઈ જતો હોય ત્યાં શ્રી ઠાકોરજીએ કોઈ પણ પ્રકારે જતાવીને ભૂલો સુધરાવી છે. આવા પ્રસંગો પરથી પણ એ નિશ્ચિત થાય છે કે આ માર્ગમાં સેવાનો શ્રી ઠાકોરજી સાક્ષાત અંગીકાર કરે જ છે. અનેકના અનુભવોની આ વાત છે. ગોવિંદ સ્વામી ઉપર શ્રી ઠાકોરજીની જે અલૌકિક કૃપા હતી તેવી જ કૃપા તેમની બહેન કાનબાઈ ઉપર હતી, જેના આપણે કેટલાય પ્રસંગો જોયા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને આવા પરમ ભગવદીયના વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.